વડોદરામાં વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના 150 જેટલા બિલ્ડિંગમાં ફાયર સેફટીની કામગીરી અધૂરી રહેવાના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ અને ભયનો માહોલ છે. નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ તમામ ઇમારતને ફાયર સેફટીથી સજ્જ કરવા 2 વર્ષ પહેલા યુનિવર્સિટીએ રાજ્ય સરકાર પાસે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ ફંડ નથી મળ્યું. મહત્વનું છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ ફંડમાંથી 2 થી 3 કરોડ રૂપિયા ખર્ચીને કામ શરૂ કર્યું અને પોલિટેકનિક જેવી ફેકલ્ટીનું ફંડ હવે તળિયે પહોંચી ગયું. તો બીજી તરફ સાયન્સ ફેકલ્ટીમાં ફાયર સેફટીના સાધનો કબાટમાં તાળા મારીને રાખવામાં આવ્યા છે. કામગીરી અધૂરી છે, જે સ્પષ્ટપણે બેદરકારી દર્શાવે છે. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે સરકાર માત્ર વાયદા કરે છે અને યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓના પૈસે વેઠ ઉતારી રહ્યું છે. જોકે દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે યક્ષ પ્રશ્ન છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સ્વીકાર્યું કે સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી, પરંતુ આ વર્ષે મળશે તેવું આશ્વાસન મળ્યું છે. વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ ફંડ નથી હોતું, એ ફેકલ્ટી ડેવલપમેન્ટ ફંડ હોય, જેની અંદર ફેકલ્ટીની તમામ બિલ્ડિંગ્સ છે એની અંદર રિપેર્સ, મરમ્મત કે નવા કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થતો હોય છે. અને ફાયર સેફટી પણ એ જ પ્રકારનું કામ છે. એટલે ટેમ્પરરીલી જ્યારે ગ્રાન્ટ ન આવી હોય તો એ ભંડોળની અંદરથી તે સર્વર કરવામાં આવે. જેવી એ ગ્રાન્ટ રિલીઝ થતી હોય છે એટલે એ પછી એનું એડજસ્ટમેન્ટ કરી અને સરકારશ્રીની અનુદાનિત જે ગ્રાન્ટ હોય એની અંદર આખો પ્રોજેક્ટ થાય. હું એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને એટલું જ કહેવા માંગીશ કે જે આ સુરતમાં જે તમે જોયું કે ઘટના છે કે કોમર્સ આપણે જે કોમ્પ્લેક્સ હોઈએ એમાં જે ફાયર સેફટીનું ન હતું, એમાં આગ લાગી હતી, એમાં 27 સ્ટુડન્ટો જે ઘાયલ થયા હતા. એવી જ રીતે કે એમએસ યુનિવર્સિટીમાં આ વસ્તુ ના થાય એવી રીતે હું એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માંગીશ કે જે આ ફાયર સેફટીના જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ જે લગાયા છે, પણ એમાં મોટી ભૂલ એ છે કે જે વોટર ટેન્ક જેમાં મોટી વસ્તુ હોય એ લગાવવામાં નથી આવ્યું. તો તમે એ વસ્તુ લગાવો અને જે તમારો જે ખર્ચ છે એ પૂરો થઈ ગયો છે, 27 કરોડ રૂપિયા. તો હું એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને એવું કહેવા માંગીશ કે જે તમારો જે ફંડ જે સરકાર પાસે પાછો માંગે અને જે આ ફાયર સેફટીનું જે કામ અધૂરું છે એ તરત કરવામાં આવે. જી, આપણે હમણાં ફેકલ્ટી ઓફ સાયન્સમાં ઉભા છે. તો ફેકલ્ટી ઓફ સાયન્સની વાત કરીએ તો ફેકલ્ટીનો જે ખર્ચ ડિપાર્ટમેન્ટનો જે ખર્ચ ડેવલપમેન્ટ ખર્ચ છે, તો એ ફેકલ્ટી ડેવલપમેન્ટ ખર્ચમાંથી ફેકલ્ટી પોતાની ફાયર સેફટી કરી રહી છે. હજી સુધી ગ્રાન્ટ મળી નથી. તો ગ્રાન્ટ મળે તો સારું રહેશે, કારણ કે જે બીજા બધા ખર્ચા બાબતે જે ફેકલ્ટી કરી શકે તો સારું રહે. તમારી દ્રષ્ટિએ કેટલું અનિવાર્ય છે શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફટી હોવું, અને બેદરકારી માનો છો કે આ રીતે ગાડીવાડી ચાલે? જી, 100% અમે બેદરકારી માનીએ છીએ. ફેકલ્ટીમાં ફાયર સેફટી તો હોવું જ જોઈએ, કારણ કે ભૂતપૂર્વમાં બી આપણે સુરતમાં જે ઘટના જોઈ, બીજી બધી જગ્યાએ જે ઘટના જોઈ, શૈક્ષણિક સંસ્થામાં ફાયર સેફટી તો હોવું જ જોઈએ. અને વિદ્યાર્થી પરિષદે હમણાં ટૂંક સમય પહેલા જ ફેકલ્ટી ઓફ સાયન્સમાં આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે ફેકલ્ટી ઓફ સાયન્સમાં જે સીવી રમન બિલ્ડિંગ છે ત્યાં બી ફાયર સેફટી નથી, ઇમરજન્સી એક્ઝિટ